નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। જોઈએ સમાચારો વિસ્તારથી। તો એક તરફ રાત્રે અને વહેલી સવારે જ નહીં પરંતુ દિવસે પણ ઠંડી માટે હવે તૈયાર રહેવું પડશે। તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ રાજ્યમાં અસર શરૂ થઈ ગઈ છે, જેના કારણે એક દિવસ બાદ ખેડૂતોએ સહન કરવો પડી શકે છે માવઠાનો માર। ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું। આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે। ઠંડીના જાકારા વચ્ચે માવઠાની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વર્તાશે અસર। રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડી અનુભવાતા જનજીવન પ્રભાવિત થયું છે, જેને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાક હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેવાનું અનુમાન કર્યું। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીની અસર વધી। આગાહી વચ્ચે ગુરુવારે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટી 2.6 ડિગ્રી, તો પાટણમાં 7.5 ડિગ્રી, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, ભુજમાં 8.2 ડિગ્રી, અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું। તો ડીસામાં પારો 9.3, પોરબંદર, રાજકોટમાં પારો 8.5 ડિગ્રી પહોંચ્યો। હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર તેમજ જૂનાગઢમાં કોલ્ડ ડેની તેમજ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે। ત્યારબાદ કાતિલ ઠંડીમાંથી રાજ્યવાસીઓને આંશિક રાહત મળવાનું અનુમાન કરાયું। ग्रेजुअल राइज होने का संभावना है। बाय 2 to 3 डिग्री सेल्सियस 2 से 3 डिग्री तक बढ़ने का संभावना है। कहीं कहीं जगहों में नोलार चेंज भी रह सकता है, लेकिन अब भी सौराष्ट्र कच्छ में अभी भी कोल्ड वेव कहीं कहीं जगहों में हो सकती है और कहीं कहीं जगहों में कोल्ड डे प्रिवेल होने का संभावना है। ઠંડીના જાકારા વચ્ચે માવઠાના આગમનની આગાહી ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવી છે। રાજ્યમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિન્દ મહાસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું। આ સ્થિતિના કારણે ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે, જેમાં હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। बनासकांठा, साबरकांठा, इवन अरावली में भी लाइट रेन, लेकिन ज़्यादा सारा जगह में नहीं होगा, आइसोलेटेड प्लेसेस में होने का संभावना है। આગાહી બાદ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ઘઉં, બાજરી, જીરું, ધાણા, ચણા સહિતના રવિ પાકો કાપણીના આરે આવીને ઊભા છે। આંબામાં ક્યાંક મોર આવે છે તો કેટલીક જગ્યાએ નાના ફળ પણ થઈ ચૂક્યા છે। એવામાં માવઠાનો થોડો માર પણ તાતની બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં હાલ પવનની સાથે ભેજનું પ્રમાણ વધતા સવારે ઝાકળ વરસી રહી છે, જેના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું જોર હજુ પણ યથાવત છે, તો સતત પવનના કારણે લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે હવામાન વિભાગના મતે આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે। સુરતમાં કચરાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના મળી રહી છે। ઉનપાટિયા પાસે ગભીની ચોકડી પાસેની આ ઘટના, જ્યાં ફાયર વિભાગે આગ પર હાલ કાબુ મેળવ્યો છે। અહીં એક કચરાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। સુરતના ઉનપાટિયા ગભીની ચોકડી પાસે આ આગની ઘટના સામે આવી, જો કે ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે। સ્વાભાવિક છે કે કચરાનું આ ગોડાઉન છે, જેને કારણે આગ વધુ ઝડપથી પ્રસરે તેવી સંભાવનાઓ હતી, જેને પગલે તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ફાયર વિભાગની આ સફળ કામગીરી થકી આખરે કચરાના ગોડાઉનમાં લાગેલી આ આગ જે છે તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। જોકે આગ પર તો કાબુ મેળવી લેવાયો છે, પરંતુ કચરાના ગોડાઉનમાં લાગેલી આગ હોવાને કારણે ધુમાડો ચારે તરફ જોવા મળી રહ્યો છે। લોકો જે આસપાસ આગ જોવા માટે પણ એકત્ર થયા હતા, તેઓને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, પરંતુ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આ આગ પર કાબુ મેળવી લેવાયો। વડોદરામાં ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલ અને મેહાના લગ્ન યોજાઈ રહ્યા છે। સેવાસી કબીર ફાર્મ ખાતે અક્ષર અને મેહા લગ્નના તાંતણે બંધાશે। અક્ષર પટેલની જાન પ્રયાણ થઈ ચૂકી છે। ડીજેની ધૂન અને નાચગાન સાથે અક્ષર પટેલ વરરાજા બનીને પરણવા માટે પહોંચી ગયા છે। જાનમાં મોટી સંખ્યામાં અક્ષરના પરિવારજનો અને મિત્રો ઝૂમતા જોવા મળ્યા। અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે।
લાંબા સમય સુધી દેશ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેઓએ સગાઈ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. બટેકાનું નામ આવે એટલે ડીસા અને ઉત્તર ગુજરાતનું નામ યાદ આવી જાય, પરંતુ હવે સૌરાષ્ટ્રના જામનગર બન્યું છે બટેકાનું હબ. પહેલી નજરે તમને આ દ્રશ્યો સાબરકાંઠા હિંમતનગર પંથકના લાગશે, પરંતુ ઉત્તર ગુજરાતના નહીં પણ જામનગર પંથકના છે. જી હા, જામનગરના ધુવાવા ગામ આસપાસના વિસ્તારોમાં મોટા પાયે બટેટાનું વાવેતર થતા ડીસા બાદ જામનગર જિલ્લો પણ બટેકાનું હબ બની રહ્યું છે. ધુવાવમાં ખેડૂત પોપટભાઈ ગોરણિયા 1975 થી ત્રીજી પેઢીએ બટેટાનું વાવેતર કરી રહ્યા છે. સિમલાબાદમાં ઉત્તર પ્રદેશના હાપોડમાંથી બટેટાના બીજ લાવવામાં આવતા હતા. બાદમાં હવે પંજાબના જલંધરથી નવી જ પ્રકારના મોટા બટેટાના બિયારણ લાવી વાવેતર કરી રહ્યા છે. આ બટેકાનું વાવેતર છે. મેં બટેકાનું વાવેતર 35 થી 40 વર્ષથી કરીએ કન્ટિન્યુ. પાણીવાળી જગ્યા હોવાથી ફળદ્રુપ જગ્યા હોવાથી બટેટાનું ઉત્પાદન સારું મળે. આનું બી બહારથી પંજાબથી ખરીદી કરવામાં આવે અને વાવેતર થાય. અચૂક જામનગર જિલ્લામાં ખંભાળિયામાં 2 જગ્યાએ બટેટાનું વાવેતર મોસ્ટલી થાય. 80 વીઘા પાણીવાળી જગ્યામાં 800 થી 900 કટ્ટા બટેટાના બિયારણનું વાવેતર કર્યું છે. સૌરાષ્ટ્રમાં માત્ર જામનગરમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આ બટાકાને માફક આવે તેવું પાણી છે, એટલે અહીંયા દર વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થાય છે. 20 કિલોના 250 રૂપિયાની આસપાસની કિંમત આવતા ખેડૂતને પણ બખ્ખા બોલી ગયા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. પંજાબના જલંધરથી જામનગરના ખેડૂતો હવે બટેકાના બીજ લાવી અને સારા પાણીને કારણે હવે બટેકાની ખેતી તરફ વળ્યા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના ધુવાઓમાં 80 વીઘામાં જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા બટેકાની ખેતી કરવામાં આવી રહી છે. સારા બિયારણથી જે આ ખેતી છે તે ખેતીમાં બટેકાનું ઉત્પાદન પણ થયું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ જે ડીસા અને અન્ય જે બનાસકાંઠા જિલ્લાઓમાં જે બટેકાની ખેતી થતી હતી, ખેતી હવે સારા પાણી આવતા જામનગરમાં પણ થવા માંડી છે. જામનગરના વેભાપર અને આ ધુમાવ ગામ છે કે જ્યાં ખેડૂતો હવે બટેકાની ખેતી તરફ વળી રહ્યા છે અને જે પ્રકારે સમૃદ્ધ છે તે પણ અહીં થઈ રહ્યા છે અને લોકોને ખેતીમાં નવી રાહ ચીંધી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સ્ટ્રોબેરી નામ સાંભળતા જ મહારાષ્ટ્ર અને ઠંડા પ્રદેશની યાદ આવે, પરંતુ હવે મહારાષ્ટ્રની સ્ટ્રોબેરી ભૂલી લોકોને દાઢે વળગી છે કચ્છની સ્ટ્રોબેરી. કુદરતને પડકાર ફેંકીને કચ્છના ખેડૂતે અશક્યને શક્ય બનાવ્યું. કચ્છમાં શું કોઈ વિચારી શકે કે ઠંડા પ્રદેશમાં થતા પાકોનું ઉત્પાદન થાય? આ અશક્ય વાતને શક્ય કરી બતાવ્યું છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને લોકોને ચોંકાવી દીધા છે. કચ્છમાં શિયાળા દરમિયાન ઠંડી વધુ પ્રમાણમાં હોય છે, જેનો ફાયદો કચ્છના ખેડૂતોએ લીધો છે અને કચ્છમાં શિયાળામાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન થયું છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે ખેડૂતે 2.20 લાખ સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. 10 એકરમાં સ્ટ્રોબેરીની નાઇટ ડોન અને સ્વીટ સેન્સેશન પ્રજાતિનું વાવેતર કરાયું છે. વાવેતર તો આ વખતે અમે 2,20,000 પ્લાનનો કર્યો. ગયા વખતે અમે 1.5 લાખ પ્લાનનો કર્યો હતો. એટલે માંગ સ્ટ્રોબેરીની બહુ વધે છે અને કચ્છની સ્ટ્રોબેરી એટલે ખાવામાં બી બહુ ટેસ્ટી છે, સાઇઝ બી છે, કલર બી છે અને આમ લુક પણ છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. કચ્છમાં શિયાળાની આકરી ઠંડીમાં સ્ટ્રોબેરી થકી ખેડૂતો સારી એવી આવક રડે છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતે ખારેક, દાડમ, કેરી, ડ્રેગન ફ્રૂટ અને સફરજનની ખેતીના સફળ પ્રયોગ બાદ સ્ટ્રોબેરી થકી લાખોની કમાણી કરે છે. અમારે માર્કેટ તો એટલી ઈઝી પડી ગઈ ને કે અત્યારે આપણે કહીએ ને કે 4D નો ગ્રાહકને કહીએ કે અત્યારે અમારી કાને પ્રોડક્ટ રેડી નથી કે ભાઈ એટલે આગલા કસ્ટમરને દઈ શકીએ છીએ. મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ઠંડા વિસ્તારોમાં ઉગતી સ્ટ્રોબેરી બાદ હવે કચ્છની સ્ટ્રોબેરી દેશ વિદેશમાં ધૂમ મચાવી રહી છે. અહીંની સ્ટ્રોબેરીના એક ફળનું વજન પણ 200 ગ્રામ સુધી મળી રહેતા હવે કચ્છની સ્ટ્રોબેરીની માંગ વધુ છે. કચ્છની ખારેક કેરી બાદ કચ્છી સ્ટ્રોબેરીએ વિદેશીઓને પણ લગાડ્યું છે ઘેલું.
આ રીતે કચ્છના ખેડૂતોએ દુનિયાભરના ખેડૂતોને ખેતીના વિકાસમાં નવી રાહ ચીંધી છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ. સમાચારો જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢના માખિયાળા ગામે થયેલી જીરુની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં જીરુ સાથે કુલ 5 આરોપીને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે. થોડા દિવસ પહેલા આરોપીએ માખિયાળા ગામે ખેડૂતનું 15,82,000થી વધુનું જીરુ ચોર્યું હતું. આરોપીઓ કુલ 4,655 કિલોથી વધુ જીરુ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે હવે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ગુજરાતની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની. ગુજરાતના મોઢેરા મોડલ અને સૌર ઉર્જાની ઝાંખી રજૂ કરાઈ. Force Band, which is prizing 144 air warriors, symbolizing the Air Force's expanded. DRDO की झांकी के बाद कर्तव्य पथ पर शान से पहुंचता 74માં પ્રજાસત્તાક દિવસની રંગે ચંગે ઉજવણી. કર્તવ્ય પથ પર શૌર્ય અને સંસ્કૃતિનો સમન્વય. ગુજરાતની ઝાંખીએ દેશને આપ્યો સંદેશ. દિલ્હીના કર્તવ્ય પથ પર ભારતના 74માં પ્રજાસત્તાક દિવસની રંગે ચંગે ઉજવણી કરાઈ. આ સમયે કર્તવ્ય પથ પર દેશની એકતાની સાથે અખંડિતતાના પણ દર્શન થયા. શૌર્ય અને સંસ્કૃતિનો સમન્વય રચાતા લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા. અગ્રણી અજય પુરસ્કાર. ટેબ્લોથી લઈ નૃત્યો અને સેનાની પરેડ સૌ કોઈને રોમાંચિત કરી દીધા. સેનાની ત્રણેય પાંખોએ પોતાના શૌર્યનું પ્રદર્શન કરતા અત્યાધુનિક હથિયાર ટેન્કથી સૌનું ધ્યાન ખેંચ્યું. ऑपरेशन कैक्टस लिली के दौरान તો હવાઈ કરતબો દ્વારા વાયુસેનાએ પણ લોકોને રોમાંચિત કરી દીધા. National celebration to have true meaning, its reasons, and this is the Trishul formation. આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રજાસત્તાક દિવસની આ પરેડની શરૂઆત વિવિધ રાજ્યોની ઝાંખીઓથી થઈ. વિવિધ રાજ્યના પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા કેટલાક ખાસ ટેબ્લોએ આકર્ષણ પણ જમાવ્યું. જેમાં કેટલાક રાજ્યોની ઝાંખીઓમાં દેશના ધાર્મિક વૈવિધ્યને પણ રજૂ કરવામાં આવ્યું. કામાખ્યા મંદિર, ગીત શક્તિપીઠ મહિમા, ગીતા મહોત્સવ, અયોધ્યા દીપોત્સવ, અમરનાથ મંદિર તેમજ બૃહદેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી શૌર્યથી ભરપૂર રહી. તાપીના અંતરિયાળ ગામમાંથી અજ્ઞાનના અંધારાને દૂર કરવા યુવાનોએ જ્ઞાનની જ્યોત ચલાવી. 22 જેટલા યુવાનો રાત્રિના અંધકારમાં જ્ઞાન પણ આપી રહ્યા છે. સોનગઢ તાલુકાનું આ ગાળકુવા ગામ, જ્યાં આવેલું આ મકાન ભલે કાચું લાગી રહ્યું હોય, પરંતુ ત્યાં થઈ રહ્યું છે દેશના ભાવિનું પાક્કા પાયાનું ઘડતર. અત્યાધુનિક પ્રોજેક્ટરથી અહીં પીરસાઈ રહ્યું છે જ્ઞાન. વાંચવા માટે અઢળક પુસ્તકો પણ છે, જેથી બાળકો અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે. ધોરણ 2 થી લઈને 10 સુધીમાં અભ્યાસ કરતા 150 બાળકો માટે અહીં રાત્રિ શાળા ચાલે છે. અમને આ લાઇબ્રેરીમાં આવવાનો મોકો મળ્યો છે અને અમારા ગામમાં આ લાઇબ્રેરી છે તે અમને ખૂબ જ ગમી રહ્યું છે અને અમે અભ્યાસમાં પણ અમને ખૂબ જ સારો એવો અભ્યાસમાં સફળતા થઈ છે. આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા આદિવાસી યુવાન હાર્દિક ગામિતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વિદ્યાર્થીઓને સાથે રાખીને આ ખાસ રાત્રિ શાળા શરૂ કરી છે. છેલ્લા 1.5 વર્ષથી તેઓ દરરોજ સાંજે 36 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રાત્રિ શાળા ચલાવે છે, જેમાં આસપાસના ગામમાંથી પણ બાળકો આવે છે. બાળકોને મૂંઝવતા સવાલોનું સમાધાન અહીં જ કરવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાના બાળકો આવે છે એ સાંજે 5 વાગ્યા સુધી વાંચે છે અને 5 વાગ્યા પછી એ લોકો 6:30 જે બાળકો આવે છે એ લોકોને બધાને ભણાવે છે. ઓડિયો વિડીયોના આધુનિક માધ્યમથી તેઓને પ્રોજેક્ટર પર પણ બધી જ સમજ અપાય છે. માત્ર ગામના જ નહીં, આસપાસના ગામના બાળકો પણ આ રાત્રિ શાળા કમ લાઇબ્રેરીમાં આવે છે. જેઓને રાત્રિના સમયે
ઘર સુધી મૂકવામાં આવવાની સેવા પણ અપાઈ રહી છે. મને એ અભ્યાસ પૂરો કરવા સુધીમાં ઘણી બધી ચેલેન્જીસ આવી, તો મારે બસ એ જ વિચારવું છે કે જે આ તો મધ્યમ વર્ગ કરતાં બી ઘણા બાળકો એવા હોય છે જે આર્થિક રીતે નબળા હોય છે, તો એમને આ બધી સમસ્યાઓ ના આવે એના માટે મને આ લાઇબ્રેરી અને જે અભ્યાસ કરાવવાની પ્રેરણા મળી. અભ્યાસમાં વપરાશ માટે પોતાનું ઘર ખાંજર ગામે રહેતા નિવૃત્ત શિક્ષકે આપ્યું. હાર્દિક ગામિતની જેમ નોકરી તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા ગામના 20 થી 22 જેટલા યુવાનો લાઇબ્રેરીના પુસ્તકો સહિત તમામ પ્રકારનો ખર્ચ ઉઠાવી રહ્યા છે અને બાળકોને મફતમાં પાયાનું શિક્ષણ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ગામડાઓમાં રાત્રિ દરમિયાન લોક ડાયરા કે ધાર્મિક સભા કે ભજન કીર્તન થતા હોય છે, ત્યારે ડાંગમાં આદિવાસી યુવાન હાર્દિક ગામિતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા 22 યુવાનો સાથે મળી અનોખી પહેલ દ્વારા અંધારામાં ઉજાસ ફેલાવી રહ્યા છે. ધોરાજીના રોડ પર નીકળતા પહેલા થઈ જજો સાવધાન. રોડ પર ગમે ત્યાં ભમી રહ્યા છે સાક્ષાત યમદૂત જેવા પશુઓ. ધોરાજીમાં રહેતા લોકોના જીવ પર મોટો ખતરો. ધોરાજીવાસીઓ રોડ પર નીકળતા થરથર ધ્રુજે છે. વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનો પણ લાગી રહ્યો છે ડર, જેનું કારણ છે આખલા યુદ્ધ. જી હા, હાઈકોર્ટની ટકોને જાણે ધોરાજી નગરપાલિકા ઘોડીને પી ગઈ હોય તેમ લાગે છે. ધોરાજીમાં આજની તારીખે પણ આખલાઓને રખડતા પશુઓ બેફામ બનીને ફરી રહ્યા છે. રોડ પર એટલી હદે રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે કે રોડ પર નીકળવું હોય તો લોકોને જીવનું જોખમ લાગે છે. પશુઓના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સ્કૂલના છોકરાઓને પણ અત્યારે મોટો ડર લાગી રહ્યો છે ને રસ્તે ચાલતા લોકોને પણ અત્યારે મોટો ડર છે, જે ઢોરનો બહુ જ મોટો ત્રાસ છે. આ અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાનું નિંભર તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. ઠાલા વચનો આપી લોકો મરતા હોય તો મરવા દે છે. આ રખડતા ઢોરનો જે ત્રાસ છે એ ધોરાજીની જનતાને એમાંથી તાત્કાલિક એનો ઉપાય કરી અને ધોરાજીની જનતાને આમાંથી બચાવે. શરમની વાત તો એ છે કે ખુદ નગરપાલિકાના સત્તાધીશો જ સ્વીકારી રહ્યા છે કે પશુઓને પકડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ છે. ફરિયાદો મળી છે તે બાબતે અમે આયોજન કરેલ છે અને બોર્ડમાં ઠરાવ પણ કરેલ છે અને સરકારશ્રી પાસેથી ગ્રાન્ટ પણ માંગણી કરેલ છે. અમે આયોજન ગોઠવવાની તૈયારીમાં છીએ, એટલે જેમ બને તેમ વહેલું બધી દોડ પાડવાનું ચાલુ થાય. લોકો મરી રહ્યા છે. જનતા માટે મોટો ખતરો બન્યા છે પશુઓ અને નગરપાલિકા સરકાર ગ્રાન્ટ ફાળવે તેની રાહ જુએ છે. એટલે શું લોકો આ રંજાડથી મરતા રહેશે અને નગરપાલિકાના સત્તાધીશો માત્ર તમાશો જોતા રહેશે? શરમ કરો, શરમ. અધિકારીઓ અને સત્તાધીશોને જે પૂછવામાં આવે તે કોઈ જાતનો જવાબ આપવામાં આવતો નથી. હજી તો એવું કહી રહ્યા છે સત્તાધીશો કે હજી તો અમે આયોજન કરી રહ્યા છે. આયોજન ક્યારે કરશે? જ્યારે લોકોને ઈજા થશે ત્યારે કરશે. તે એક મોટો સવાલ છે. બીજી વાત કરી કે જે હાઈકોર્ટનો આદેશ છે તેને લઈને નગરપાલિકાને ઘોડીને પી ગયું તેવું લાગી રહ્યું છે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર.